નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં આજે આપણે પ્રકરણ નંબર 7 શરૂ કરીએ છીએ. પ્રકરણ નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, એમાં થોડુંક લાંબુ ચેપ્ટર છે એટલે પહેલા આપણે પ્રકરણ નંબર 7 લઈ લઈએ છીએ. વિસર્જનની અંદર આમ પણ નાનું ચેપ્ટર હતું અને મોટા દાખલા અભ્યાસક્રમમાંથી તમારા બોર્ડના વર્ષ પૂરતા નીકળી ગયા છે, એટલા માટે આપણે પ્રકરણ નંબર 7 પહેલા લઈ લઈએ છીએ. ફટાફટ પૂરું થઈ જશે. આમાં માત્ર આપણે થિયરી અને આમનો બે જ વસ્તુ જોવાની છે. તો પ્રકરણ નંબર 7 શરૂ કરીએ. ચોપડામાં હેડિંગ બાંધો. પ્રકરણ નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. આજે છે આપણો લેક્ચર નંબર 1. તો હેડિંગ બાંધો, ભાગીદારી પેઢીનું વિસર્જન. ચાલો, દર વખતે આપણે જોઈએ છીએ એવી રીતના પહેલા લખો બોર્ડમાં આ ચેપ્ટરમાંથી કેવી રીતના પૂછાય છે. તો લખો વિભાગ એમાં 1 ગુણનો એક વિકલ્પ, એટલે 1 ગુણ ગુણ્યા 1 બરાબર 1 ગુણ વિકલ્પ. પછી વિભાગ બી માં 1 ગુણનો એક એટલે 1 ગુણનો ટૂંકો પ્રશ્ન. તો આ ચેપ્ટરમાંથી વિકલ્પ ટૂંકો પ્રશ્ન 2 પૂછાય છે. અને સી વિભાગમાં 3 ગુણના 2 એટલે 6 ગુણ ટૂંકા દાખલા, એટલે કુલ થશે 8 ગુણ. લખી નાખવા રીતે. ચાલો, લખાઈ ગયું. હવે આ ચેપ્ટરમાંથી એક વિકલ્પ પૂછાય છે, એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે અને 3 ગુણના 2 દાખલા પૂછાય છે. જે ટૂંકા દાખલા છે એની અંદર તમને થિયરીનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. એટલે થિયરીનું આપણું આ ચેપ્ટર છે. બોર્ડની અંદર જે પ્રશ્નપત્રની બ્લુપ્રિન્ટ છે એ મુજબ 2 ચેપ્ટરમાંથી થિયરી પૂછાવાની પૂરેપૂરી શક્યતા. પાર્ટ 1 માં વિસર્જનમાંથી અને પાર્ટ 2 માં ડિબેન્ચરમાંથી. એટલે વિસર્જન ને ડિબેન્ચરની થિયરી આપણે 2 વાર ભણશું. એકવાર અત્યારે ઓનલાઈન અને બીજી વાર હું તમે આવો ત્યારે ઓફલાઈનમાં પણ ભણાવીશ. તો વિસર્જનની થિયરીમાં હું તમને કહું એટલું તમારે લખતું જવાનું છે સાથે. તો ચાલો, ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાં પહેલા આપણે શું જોવાનું છે? તો પ્રસ્તાવના, વિસર્જનનો અર્થ, ભાગીદારીનું વિસર્જન અને પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન, વિસર્જનની હિસાબી અસરો અને સ્વાધ્યાયના દાખલાઓ. ચાલો, ઇન્ટ્રોડક્શન જોઈએ આપણે. તો અત્યાર સુધી આપણે ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિ મૃત્યુ જે આપણે ભણવાનું બાકી છે, પણ હવે તમે અનુમાન કરી શકો કે નિવૃત્તિ મૃત્યુમાં શું આવી શકે. માની લો કે અમર, અકબર, એન્થની 3 ભાગીદાર હોય. હવે એમાં એન્થનીને કામ નથી કરવું, નિવૃત્ત થવું છે, તો જૂનું પ્રમાણમાં 3 થાય, અમર, અકબર, એન્થની. અને નવામાં એન્થની નિવૃત્ત થઈ જાય તો અમર અને અકબર 2 જ વધે. આ ટાઈપના દાખલા આપણે આવશે. ઓલામાં પ્રવેશ થતો તો આમાં નિવૃત્ત થશે એવા દાખલા, એ આપણે આના પછી જોવાના છીએ, વિસર્જન પછી. હવે એના કારણે શું થાય? તો કે પાર્ટનરશિપમાં ચેન્જીસ થઈ જાય છે, એટલે ભાગીદારીમાં ફેરફાર થાય છે. પણ ધંધો બંધ નથી થતો, ધંધો તો ચાલુ જ રહે છે. એનો આપણે અભ્યાસ કર્યો. તો અહીંયા ભાગીદારીનો અંત આવે છે. એટલે પાર્ટનરશિપ જે જૂની હોય, માની લો કે રામ અને શ્યામ એક પેઢીના ભાગીદારો છે, તો અત્યાર સુધી નફો નુકસાન 1:1 પ્રમાણમાં વેચતા હતા. તો એ જૂનું પ્રમાણ થયું. 1:1 થી નફા નુકસાનથી ભાગીદારીથી ધંધો કરતા હતા. હવે એમાં ઘનશ્યામનો માની લો કે પ્રવેશ થયો, તો રામશ્યામ, ઘનશ્યામ 3 ભાગીદાર થઈ ગયા. 1:1:2 અથવા તો 3:2:1 નફા નુકસાનનું પ્રમાણ નક્કી કર્યું. તો ભાગીદારી બદલાઈ ગઈ. એટલે જૂની ભાગીદારીનો અંત આવે છે.
પણ પેઢી તો ચાલુ જ રહે છે, પેઢી બંધ નથી થતી. પણ જ્યારે ચાલુ પેઢી બંધ થાય, ધંધો બંધ કરી દેવામાં આવે, બધાય ભાગીદારો છૂટા પડી જાય. માની લો કે અમર અકબર એન્થની 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો હતા, અને હવે અમર અકબર એન્થની ત્રણેય ભાગીદારો છૂટા પડી જાય, ધંધો કરી દેવામાં આવે બંધ, દુકાનને મારી દેવામાં આવે તાળા, તો એને ભાગીદારી પેઢીનો અંત કહેવાય. એના કારણે ભાગીદારીનો પણ આપોઆપ અંત આવે છે. તો જ્યારે ભાગીદારી પેઢીનો અંત થાય ત્યારે ભાગીદારીનો અંત તો આપોઆપ આવે જ છે. હવે આપણે વિસર્જનને લગતા વ્યવહારો છે એનો અભ્યાસ કરશું. ચાલો પહેલા આપણે મીનિંગ ઓફ ડિસોલ્યુશન એટલે કે વિસર્જનનો અર્થ જોઈએ. હવે વિસર્જનના સંદર્ભમાં તમારે બે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે: ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારીનું વિસર્જન એટલે ભાગીદારીનું પુનર્ગઠન, જે આપણે અગાઉ ભણી ગયા છીએ પુનર્ગઠન ચેપ્ટરમાં. ભાગીદારી પેઢીનું વિસર્જન છે ને એ આપણે ખાસ જોઈએ છીએ. તો અહીંયા આપણે 2 પોઈન્ટ ધ્યાનમાં લેવાના છે: ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન. તો પેલો સ્ટાર કરીને લખો, પેલો સ્ટાર કરીને લખો ભાગીદારી પેઢીના વિસર્જનના સંદર્ભમાં, ભાગીદારી પેઢીના વિસર્જનના સંદર્ભમાં બે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. બે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. એક કરીને ભાગીદારી પેઢીનું વિસર્જન, બે કરીને ભાગીદારીનું વિસર્જન. ફરીથી, એક કરીને ભાગીદારી પેઢીનું વિસર્જન, બે કરીને ભાગીદારીનું વિસર્જન. ચલો લખાઈ ગયું. હવે જો જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ એટલે કે ધંધો કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું ગણાય. તો બચ્ચા આપણે 3-4 વખત બોલવાનું છે. બોલો જી મારી સાથે. જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. આ ચેપ્ટરમાં આપણે થિયરીના એક પોઈન્ટ લેવાના છે, એટલે બધાય મારી સાથે બોલતા જશે. લખો, બોલો. જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. હજી એક વખત. જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. છેલ્લી વખત. જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. હવે મોટે બોલવાનું ટ્રાય કરો જઈ. બોલતા જાઓ મારી સાથે. જ્યારે ભાગીદારી પેઢી તેનું કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. તો લખો સ્ટાર કરીને ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન.
લખો એમાં જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. ગુણ 1 તમને 1 માર્કમાં ટૂંકો પ્રશ્ન પૂછી શકે કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? જોજો, ભાગીદારીનું વિસર્જન જુદું છે. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે ચાલુ પેઢી બંધ થઈ જાય, ધંધો બંધ કરવામાં આવે એને પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. હવે ભાગીદારીનું વિસર્જન શું છે એ આપણે પછી જોશું. પેલા ભાગીદારી પેઢીનું વિસર્જન જ જોઈએ છીએ. અત્યારે ટૂંકમાં એક સિવાયના બાકીના બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય તો એને પણ ભાગીદારીનો અંત તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે હવે જે ભાગીદાર ચાલુ રહે એ ધંધો ભલે ચાલુ રહે પણ એ વ્યક્તિક માલિકી કહેવાય. આ રીતે પણ ઘણી વખત પેઢીનું વિસર્જન થાય છે. કેટલીક વખત પેઢીનો ધંધો જોઈન્ટ સ્ટોક કંપનીને વેચી દેવામાં આવે છે ત્યારે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થયું ગણાય. ચાલો, એ કઈ બોર્ડ માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. આગળ વધીએ છીએ. પેઢી અને ભાગીદારીનું વિસર્જન બંનેનો અર્થ સ્પષ્ટ કરી લઈએ. પેઢીનું વિસર્જન જુઓ, ભારતીય ભાગીદારી ધારાની કલમ નંબર 39 અનુસાર પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચેની ભાગીદારીનો અંત આવે છે, જેને પેઢીનું વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. પણ આપણે આ ડેફિનેશન નહીં કરીએ, મેં તમને લખાવી કરશું, બરાબર? તો એ આપણે યાદ રાખશું. આ પ્રકારે ભાગીદારીનું વિસર્જન કરી પેઢી બંધ કરવામાં આવે ત્યારે પેઢીનું વિસર્જન થયું કહેવાય. આવા સંજોગોમાં પેઢીનો ધંધો બંધ થઈ જાય છે. હવે પેઢીનો ધંધો બંધ થાય એટલે શું કરવામાં આવે? તો કે પેઢીની અંદર ઘણી બધી મિલકતો હોય. પાકું સર્વે આપણે તૈયાર કરીએ એટલે મિલકતો તો મળે જ જમણી સાઈડ, અને ડાબી બાજુ ઘણા બધા દેવા હોય, બરાબર? તો જ્યારે ધંધો બંધ કરવામાં આવે ત્યારે શું કરવામાં આવે? તો કે તમામ પ્રકારની મિલકતો છે એ વેચી નાખવામાં આવે, અને આ મિલકતો વેચી અને એમાંથી દેવાઓની ચૂકવણી કરવાની થાય, બરાબર? અને જો રકમ વધે તો ભાગીદારોની મૂડી એમના કરાર પ્રમાણે પરત કરવામાં આવે છે. કરાર એટલે આપણે પ્રકરણ 1 માં જોયું હતું, પાર્ટનરશિપ કોન્ટ્રાક્ટ એટલે ભાગીદારી કરાર. એ પ્રમાણે એને મૂડી પરત કરવામાં આવે છે. તો આ રીતે જ્યારે સમગ્ર ધંધો વેચી નાખવામાં આવે ત્યારે એને ભાગીદારી પેઢીના વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. આપણે જેટલું જરૂરી છે ડેફિનેશન એ મેં તમને લખાવી દીધી છે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું ગણાય. ઓકે? જે ઉપયોગી વસ્તુ છે એ હું તમને લખાવી દઈશ. તમારે જે પાકું કરવાનું છે હું તમને લખાવી દઈશ. હવે આવે છે ભાગીદારીનું વિસર્જન. જ્યારે કોઈ એક ભાગીદારની નિવૃત્તિ થાય કે મૃત્યુ થાય કે નાદારી થાય, આના સિવાય બીજું કોઈ પણ કારણ હોય કે જેના કારણે ધંધો બંધ નથી થતો, બાકીના ભાગીદારો તો ધંધો ચાલુ જ રાખે છે, ત્યારે આવા સંજોગોમાં જૂની ભાગીદારી છે એનું વિસર્જન થયું કહેવાય. પેઢીનું નહીં, ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય. કારણ કે જે ભાગીદાર જતો રહે છે એના સિવાયના બાકીના ભાગીદારો તો ધંધો ચાલુ જ રાખે છે. એના પરિણામે નવી ભાગીદારીની રચના થાય છે. સામાન્ય સંજોગોમાં
ભાગીદારી પેઢી છે એની અંદર ભાગીદારો વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ બદલાય છે, એટલે કે પેઢી બંધ નથી થતી. તો આ રીતે પાર્ટનરશિપ એ પાર્ટનર્સ વચ્ચેનો સંબંધ છે, જ્યારે પેઢી એ બધા ભાગીદારોનું સામૂહિક નામ છે. હવે ભાગીદારીના વિસર્જનનો અર્થ આમાં એકદમ સ્પષ્ટ નથી આપ્યો, તો હું તમને લખાવું છું. લખો બીજો સ્ટાર કરીને ભાગીદારીનું વિસર્જન. લખો એમાં ભાગીદાર નો પ્રવેશ, અલ્પવિરામ નિવૃત્તિ કે મૃત્યુ. ભાગીદારનો પ્રવેશ અલ્પવિરામ નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે. ભાગીદારો બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. ચાલો બોલો જી મારી સાથે. ભાગીદારના પ્રવેશ કે નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. એટલે આ તો પુનર્ગઠન જ થયું ને. પુનર્ગઠન એટલે શું? તો કે કોઈ પણ કારણોસર નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં કરવામાં આવતો ફેરફાર. તો નફા નુકસાનની વહેંચણી ક્યારે બદલાય? તો કે કાં તો નવા ભાગીદારનો પ્રવેશ થાય, કાં તો નિવૃત્તિ કે મૃત્યુ થાય. બરાબર? તો પુનર્ગઠન છે એ જ ભાગીદારીનું વિસર્જન છે. ભાગીદારીનું વિસર્જન એટલે આવા સંજોગોમાં પાર્ટનરશિપ ચેન્જ થાય છે, પેઢી બંધ નથી થતી, પેઢીનો ધંધો બાકીના ભાગીદારો ચાલુ જ રાખે છે, તો એને ભાગીદારીનું વિસર્જન કહેવાય. ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ કહેવાય. ઓલું ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ એટલે કે ભાગીદારી પેઢી બંધ થઈ જાય, પેઢીને તાળા મારી દેવામાં આવે, તો એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. આ ભાગીદારીનું વિસર્જન છે. ફરીથી ડેફિનેશન બોલીએ. ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, પેઢીનું વિસર્જન થતું નથી, જેને ભાગીદારીનું વિસર્જન કહે છે. ઓકે, તો આ બે ડેફિનેશન આટલું આપણે ભણ્યા એમાંથી તમારે યાદ રાખવાની છે. રહી જશે યાદ બધાઈને? આ બે ડેફિનેશન પાકી કરવાની છે બધાઈને. હું તમને જે કહું છું એ સંભળાય છે બધાઈને? ભાગીદારી પેઢીની વિસર્જનની ડેફિનેશન અને ભાગીદારીના વિસર્જનની ડેફિનેશન આ ચેપ્ટરમાંથી કન્ફર્મ 1 ગુણનો ટૂંકો પ્રશ્ન અને 3 ગુણનો થિયરીનો પ્રશ્ન પૂછાય જ છે બોર્ડમાં. એટલે થિયરીમાં હું તમને જેટલું કહું ને એટલું કરવાનું જ છે. આ બે ડેફિનેશન કડકડાટ કરી નાખજો. ઓકે, આગળ વધીએ. ચાલો હવે આપણે તફાવત જોઈએ છીએ. ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. તો પહેલા આપણે એનો અર્થ જોઈએ. તો મેં તમને કીધું હતું ને કે ભાગીદારીનું વિસર્જન એટલે શું? તો કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. હવે ઘણા વિદ્યાર્થી કેવા સ્માર્ટ હોય, બોર્ડમાં પૂછે કે ભાગીદારીનું વિસર્જન એટલે શું, તો લખી નાખે ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. તો એમ સેટિસ્ફાઈડ ડેફિનેશન ન થાય. આ તો તફાવત છે એટલે આપણે શોર્ટમાં એનો મિનિંગ લખી નાખ્યો, પણ ખરેખર તમને ટૂંકા પ્રશ્નમાં પૂછે 1 ગુણમાં તો તમારે મેં લખાવ્યું એ જ લખવાનું. શું લખવાનું?
તો કે ભાગીદારનો પ્રવેશ નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી, જેને ભાગીદારીનું વિસર્જન કહે છે. તફાવતની અંદર આવડી મોટી ડેફિનેશન ન લખાય એટલે એની અંદર શોર્ટમાં લખ્યું છે ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. એવી જ રીતના ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો મેં તમને જે ડેફિનેશન લખાવી છે એ લખવાની. અહીંયા ભલે શોર્ટમાં લખ્યું છે કે ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન. તો પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન અને પેઢીનો કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન. બીજો પોઈન્ટ છે પેઢી. તો પેઢીનું અસ્તિત્વ ભાગીદારીનું વિસર્જન થાય તો પેઢીનું અસ્તિત્વ તો ચાલુ જ રહે છે. આપણે પ્રવેશ ભણ્યા, પ્રવેશની અંદર રામ અને શ્યામ બે ભાગીદાર હોય તો ઘનશ્યામનો પ્રવેશ થાય તો કઈ પેઢીને તાળા ક્યાં મારી દે છે આપણે? પેઢી તો ચાલુ જ રહે છે. પેઢીનું અસ્તિત્વ એમનેમ રહે છે, પેઢીનું નામે એમનેમ રહે છે, ખાલી ભાગીદારોના નામ બદલાય, રામ શ્યામ ને હવે ઘનશ્યામ લખવાનું. જ્યારે હવે જે આપણે ભણવાનું છે ને એમાં તો પેઢી જ બંધ કરી દેવાની. માની લો કે અમર અકબર એન્થની 3 ભાગીદાર હોય તો પેઢીને બંધ કરી દેવાની, બધા ભાગીદારો છૂટા પડી જાય, તું કોણ હું કોણ થઈ જાય, પેઢીને મારી દો તાળા. ધેટ મીન્સ પેઢીના અસ્તિત્વનો અંત આવે છે, એને કહેવાય ભાગીદારી પેઢીનું વિસર્જન. નેક્સ્ટ, ચોપડા. તો ભાગીદારીનું વિસર્જન એટલે પ્રવેશ નિવૃત્તિ, તો એમાં તો ચોપડા ચાલુ જ રહે ને. ચોપડા ચાલુ રહે એટલે એનો મતલબ શું થાય ખબર તમને? ચોપડા એટલે આપણે જે વાર્ષિક હિસાબો અને બધી તૈયાર કરીએ છીએ એ હિસાબી ચોપડામાં હોય. પાકું સરવૈયું તમે બનાવો ને એટલે ચોપડા ચાલુ જ રહે હંમેશા. શું કામે? તો કે આ વર્ષે જે બધા ખાતાઓની બાકી આવી 31/3 જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ઢોર ઢાખર, વાહનો, દેવાદારો, લેણી હુંડી, રોકડ સિલક, બેંક સિલક એ બધાની, પછી મૂડી ખાતાની બાકીઓ છે, પછી તમામ પ્રકારના દેવાઓની બાકી છે, એ આવતા વર્ષે શરૂની બાકી થાય 1/4 થી બીજા દિવસથી. એને ચોપડા ચાલુ રહે છે એમ કહેવાય. તો પ્રવેશ નિવૃત્તિ એટલે ભાગીદારીનું વિસર્જન, પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. તો એમાં હિસાબી ચોપડા ચાલુ રહે છે. જ્યારે હવે જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ એની અંદર હિસાબી ચોપડા થઈ જાય બંધ. એટલે જ ભાગીદારી પેઢીના વિસર્જનમાં રકમમાં પાકું સરવૈયું આપ્યું હોય છે પણ જવાબમાં પાકું સરવૈયું નહીં આવે. પાકું સરવૈયું નહીં આવે જવાબમાં, કારણ કે પાકું સરવૈયું આવે તો પાછું આવતા વર્ષે ચાલુ રહે બધું. અહીંયા તો હિસાબી ચોપડા કરી દેવાના બંધ, ધંધાને મારી દેવાના તાળા, બધા ભાગીદારો થઈ જાય છૂટા, એને કહેવાય ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે આવે છે હિસાબોની પતાવટ. તો ભાગીદારીનું વિસર્જન થાય, માની લો કે રામ શ્યામ ને ઘનશ્યામ નો પ્રવેશ થાય તો એના કારણે હિસાબી પતાવટ થતી નથી. માની લો કે હવે આપણે નિવૃત્તિ નથી ભણ્યા, અમર અકબર એન્થની 3 ભાગીદારો છે, 5:3:2 નનું પ્રમાણ છે. એમાં અમરનું નનું પ્રમાણ, અમર અને અકબરનું નનું પ્રમાણ માની લો કે એન્થની નિવૃત્ત થાય તો અમર અને અકબર છે એ હવે 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. એટલે એન્થની નિવૃત્ત થયો તો એન્થની છે ને એ પેઢીમાંથી જતો રહે છે. તો માત્ર ને માત્ર એન્થનીનો હિસાબી પતાવટ થાય, બધાયની નહીં. તો ભાગીદારીના વિસર્જનમાં જે ભાગીદાર જતો રહે છે તેનો હિસાબ કરવામાં આવે છે. જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં તો શું કરવામાં આવે? તો કે તમામ
મિલકતોનો નિકાલ કરીને દેવાઓની ચૂકવણી કરવામાં આવે. એટલે બધાયની હિસાબની પતાવટ કરવામાં આવે. લેણદાર હોય, દેવી હુંડી હોય, બેંકમાંથી લોન લીધી હોય, ભાગીદારો પાસેથી લોન લીધી હોય, મિલકતો વેચીને બધાયને પૈસા ચૂકવી દેવામાં આવે. એક પણ વ્યક્તિ બાકી ન રહે, કારણ કે હવે ધંધાને તાળા મારવાના છે, ધંધો કરી દેવાનો છે બંધ. તો આવા સંજોગોમાં હિસાબી પતાવટ પેટે રકમ ચૂકવવી પડે છે. પછી આવે છે અદાલતનો હસ્તક્ષેપ. હવે અમર અને અકબર પેઢી ચલાવે છે, રામ અને શ્યામ પેઢી ચલાવે છે. એમાં ઘનશ્યામનો પ્રવેશ થાય તો રામ અને શ્યામની ઈચ્છા હોય બેયની, તો જ ઘનશ્યામનો પ્રવેશ થાય. એટલે પ્રવેશ એટલે ભાગીદારીનું વિસર્જન. તો એ સ્વૈચ્છિક હોય છે. રામ અને શ્યામને મજા આવતી હોય ને તો જ ઘનશ્યામનો પ્રવેશ થાય. એવી રીતના અમર અકબર એન્થની 3 ભાગીદાર હોય, એમાં એન્થની નિવૃત્ત થઈ જાય તો વધે હવે અમર અને અકબર. તો એ અમર અકબર એન્થની 3 હતા, એમાંથી 2 થઈ ગયા. એ બધું મજા આવતી હોય ને તો જ કરવાનું હોય. એનો મતલબ એમ કે એ સ્વૈચ્છિક છે, એટલે અદાલત વચ્ચે ક્યાંય આવતી નથી. જ્યારે ભાગીદારી પેઢીની અંદર જ્યારે વિસર્જન કરવામાં આવે, પેઢીનું વિસર્જન, ત્યારે એ 2 પ્રકારે થઈ શકે. અદાલતના હુકમથી પણ વિસર્જન થઈ શકે અને અદાલતના હસ્તક્ષેપ સિવાયનું પણ, ધેટ મીન્સ અદાલત હુકમ કરી શકે છે કે પેઢી કરી દો બંધ. એના સંજોગો આપણે જોવાના છીએ. જે બોર્ડ માટે આઈએમપી ટૂંકનોંધ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવી જશે. પણ કહેવાનો મતલબ એ કે ભાગીદારીનું પુનર્ગઠન અથવા તો ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે ખાલી પાર્ટનરશિપનો અંત આવે છે, પેઢીનો અંત નથી આવતો. એટલે અદાલત એમાં કંઈ વચ્ચે નથી હસ્તક્ષેપ કરતી. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો એમાં અદાલત હુકમ કરી શકે છે. હવે અસર, ભાગીદારીનું વિસર્જન થાય એટલે પાર્ટનરશિપ બદલાય તો પેઢી બંધ નથી થતી. એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય. પણ ભાગીદારી પેઢીનું જો વિસર્જન થાય, અમર અકબર એન્થની એમ નક્કી કરે કે હવે આપણે ધંધો નથી કરવો, પેઢીને મારી દો તાળા, અમર અકબર એન્થની તું કોણ હું કોણ થઈ જાય તો 3 ભાગીદારો છૂટા પડી જાય. ધંધાની બધી મિલકતો વેચીને એમાંથી દેવાઓની ચૂકવણી થઈ જાય. તો આવા સંજોગોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. અને આવા સંજોગોમાં હવે પછીથી અમર અકબર એન્થની એકબીજાના પાર્ટનર કહેવાય નહીં. એટલે આપો આપ ભાગીદારી નું પણ વિસર્જન થાય છે. ચાલો, ક્લિયર? તો ચોપડામાં સ્ટાર કરીને હેડિંગ બાંધો, તફાવત આપો ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે આજે આપણે જ્યારે લેક્ચર પૂરો કરીએ ત્યારે તમારે સરસ મજાના અક્ષરોએ આ તફાવત તમારા ચોપડામાં લખવાનો છે, આ જ રીતે ડ્રો કરીને. અને તમારે એમાં જે મુદ્દા છે એ મેં અહીંયા રેડ કલરથી હાઇલાઇટ કર્યા છે, એ જ લખવાના છે. એટલે ઉપર અવતરણ ચિહ્નમાં તમે પ્રશ્ન જે લખો 3 ગુણ, એમાં નીચે સૂત્ર બનાવીને લખી નાખો. સૂત્રમાં આપણે બધા પોઈન્ટના શબ્દો લઈએ છીએ. અર્થ, પેઢી, ચોપડા, પતાવટ, અદાલત, અસર. બોલો જી મારી સાથે. અર્થ, પેઢી, ચોપડા, પતાવટ, અદાલત, અસર. ફરીથી અર્થ, પેઢી, ચોપડા, પતાવટ, અદાલત, અસર. 100 માંથી 100 માર્ક બોર્ડમાં આવતા હોય ને તો જ 6 મુદ્દા લખવાના થાય, બાકી 3 લખો તો હાલે. બરાબર?
अर्थ पेढ़ी चोपड़ा पतावट अदालत असर पछी तमने लखता अंदर आवड़े के नहीं अर्थ लखता आवड़े पेढ़ीनुं अस्तित्वमां चालू रियामां बंध थई जाय छे चोपड़ामां चालू रियामां बंध थई जाय छे आमां पतावट नथी करवामां आवती आमां पतावट करवामां आवे छे आमां अदालत हस्तक्षेप नथी करती आमां करी शके छे आनी असर आमां थाय आनी असर आमां थाय ए असर लखवानी छे तो अर्थ पेढ़ी चोपड़ा पतावट अदालत असर बोलो जी मारी साथे अर्थ पेढ़ी चोपड़ा पतावट अदालत असर 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 छेल्ली वार अर्थ पेढ़ी चोपड़ा पतावट अदालत असर क्लियर बधाने तो आ रीते 5-5 वखत सूत्र बोली अने सरस मजाना अक्षरों तफावत लखी नाखजो चौथो मुद्दो छे एमां हिसाबोनी पतावट थती नथी अने हिसाबोनी पतावट थाय छे एवुं शोर्ट में लखो तो हाले बराबर चलो हवे भागीदारी पेढ़ीनुं विसर्जन तो आ प्रकरणमां आपणे शुं भणवानुं छे हवे ई जोईए छीए तो सौथी पहेला विसर्जननी रीतो के पद्धतिओ जोवाना छे आपणे थियरी हमणां पाછી आवशे नेक्स्ट लेक्चरमां पछी विसर्जनना हिसाबोनी पतावट अंगे कानूनी ने अन्य जोगवाईओ जोवानी छे अने छेल्ले विसर्जननी सामान्य विधि के प्रक्रिया जोवानी छे ओके तो बच्चा आजे जे आपणे थियरी जोई एमां मैं तमने जे बे डेफिनेशन लखावी अने एक तफावत ई तफावत तमारे जाते लखी लेवानो छे एमां मुद्दा क्या करवाना ई मैं तमने रेड अक्षरे अंडरलाइन कर्युं छे एना उपरथी ऊपर सूत्र लखी नाखो 8-10 वार सूत्र बोली ल्यो पछी अंदर तमने लखता फावे छे आटलुं ज तमारे पाकું करवानुं छे हूँ तमने कहूं एटलुं तमारे पाकું करवानुं ओके थैंक यू वेरी मच बच्चा अस्तु जय हिंद जय भारत अने सांजे आजे बीजो लेक्चर मूकवामां आवशे थैंक यू।